જજીસ ને એક કન્ફ્યુઝન છે. તમે માઇક અવેલેબલ છે ત્યાં? એમાંથી કોઈ પણ શબ્દ એક આ માણસ શબ્દ લઈ જાય મારે મોલે બીજો એટેમ્પ નહીં આપી શકાય. જો જજીસ નો નિર્ણય બરાબર હોય તો એ આપણે અહીંયા શબ્દ અહીંયા પાસ કરીએ છીએ. જે પહેલી લાઈન છે એમાંથી એ શબ્દ નથી આવ્યો એ પાસ થાય છે. કીર્તન ખ્યાલ નથી તમને? મારે ઘેર આવ્યા રે પહેલો જે આપણો રાઉન્ડ હતો કીર્તનમ એ અહીંયા પૂરો થાય છે. પહેલા રાઉન્ડના અંતે સ્કોર જજીસ કોઠારીજી ઓકે. જજીસને થોડો સમય લાગે છે. આપણે બીજા રાઉન્ડના અંતેનો સ્કોર ડિક્લેર કરીશું. ઓકે, તમે રેડી છો? આઈ થિંક જજી થોડો ટાઈમ લે છે. આપણે બીજો રાઉન્ડ ચાલુ કરીએ. બીજો રાઉન્ડ છે 5-7. એમાં એવું છે, હા વાંધો નહીં, પછી જાણ કરશું. આ રાઉન્ડમાં આપણે એવું કરશું, કીર્તનના રચયિતા સંત અને એમના કીર્તનની પ્રથમ કડીનો શબ્દ. જેમ કે શબ્દ આવશે સખી અને જયરામ બ્રહ્મચારી. તમે જે ચિઠ્ઠી ઉપાડશો એ શબ્દ આવશે. તો જયરામ બ્રહ્મચારીજીનું રચેલું કીર્તન આપણે અહીંયા જે કોઈ પણ અંતાક્ષરીમાં કીર્તનો બોલીશું એ કમ્પલસરી નન સંતોના જ અલાઉ થશે. એ સિવાયના હશે તો માન્ય નહીં ગણાય. ખ્યાલ આવી ગયો હિતેશભાઈ? તો એમાં કીર્તન આવશે આજ સખી આનંદની હેલી. બરાબર? આજે સાંજની જ કથામાં એની વાત આવી હતી. તો હવે એના માટે અહીંયા ચિઠ્ઠી આપણે લેવી પડશે. 7 નંબર આપજો બધું. તો અહીંયાથી કોઈ બાળક અહીં આવતો રહે આગળ. એક કરશે. અહીંયા બેઠા. એક મિનિટ. સમર્પણ ક્લિયર રાઉન્ડ માટે. વર્ધનભાઈ લીડર રેડી? આ બાજુ કિંજલ રેડી? રાઉન્ડ ક્લિયર? ઓકે. તમારા માટે ક્યુ સ્નેહ બેસી જાઓ બતાવો. હવે સમય 20 સેકન્ડ. સાચા જવાબના 50. નેગેટિવ માર્કિંગ છે આમાં. જવાબ ખોટો હશે તો -25. પ્લીઝ કેરફુલ. અને આ પાસ થશે બોનસ 20 માર્ક અને સમય 10 સેકન્ડ બોનસ માટે. તમારો ક્લુ
ગજરા અને પ્રેમાનંદ સ્વામી. गोविंद थारा गजरा देखा भूल गई गजरा और अंगरा भूषण नाचता में मिर्जा भरी गजरा गोविंद थारा गजरा देखा भूल गई गजरा गोविंद. તાળી તો પાડો યાર. સ્નેહ ગ્રુપ વાળા સમજી શકાય સમર્પણ અને સદભાવ તાળી ના પાડે, પણ સ્નેહ તાળી ના પાડે સમજી નથી શકાતું મને. આ ટીમમાંથી કોઈ બાળક આવે ને કોઈ પણ એક બાળક. સહજાનંદ અને મુક્તાનંદ સ્વામી. સહજાનંદ અને મુક્તાનંદ સ્વામી. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी. જજી સમયનું ધ્યાન રાખજો, ઓવરશૂટ ના થઈ જાય. હા, અહીં આવો બેટા. 20 સેકન્ડ પહેલા પાસ થાય એના માટે 10 સેકન્ડ. સદભાવ બહેનો માટે નાસિકા અને પ્રેમાનંદ સ્વામી. બીજા કોઈ બોલે? બરાબર. વેરી ગુડ. અરે સદભાવ તાળીઓ પાડો. આ અંદર ખબર નથી પડતી કેમ તાળી નથી પાડતા બહેનો વિભાગ વાળા. સ્નેહ કોઈ એક બાળક આવતો રહી. હા વાંધો નહીં, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. ટાઈમનો બહુ અભાવ છે. મન માન્યા બ્રહ્માનંદ સ્વામી. મન માન્યા બ્રહ્માનંદ સ્વામી. બાળકો કોઈ અવાજ નહીં, બીજા કોઈ બોલે નહીં. ઓકે, શરૂઆત કરી ત્યારે ખોટી કરી. શરૂઆત ખોટી કરી પણ પાછળથી તમે કવર કર્યું. એક મિનિટ ભાઈ, આપણા નિર્ણાયક કોઠારી શ્રી માઇક ચાલુ કરો. શરૂઆત થોડી કરી એટલા માટે માત્ર ના પાય. ઓકે, સાંભળો સાંભળો. એક મિનિટ આમાં માઇનસ નહીં આપીએ. એક મિનિટ પ્લીઝ ભાઈ, તમારું ચાલતું જાઓ. હિતેશભાઈ સાંભળો. આપણે આમાં એવો હતો પોઈન્ટ, હું તમારી તરફમાં છું. આપણે એવું કહ્યું હતું કે ખોટો જવાબ હોય તો નેગેટિવ. આપણે જવાબ સાચો નથી પણ ખોટો પણ નથી, એટલે નેગેટિવ નહીં થાય. માઇનસ કોઈ નહીં જાય. પ્લસ નહીં જાય. ઓકે, સમર્પણ ધ્યાન મુક્તાનંદ સ્વામી. સવાર જેવું વાતાવરણ થઈ જવું જોઈએ ત્યારે. લાવ બેટા મને આપો. કોમ્પિટિશન થોડી ટફ થતી જાય છે. પ્રાણ પ્યારે મુક્તાનંદ સ્વામી.
બીજા કોઈ બોલે નહીં. જજીસ સમયનું બાકીથી તૈયાર. વેરી ગુડ, વેરી ગુડ. માઇકમાં બોલો તો સમજાય. અહીંયા જોજો માઇક. ત્યારે જાગો. વેરી ગુડ, વેરી ગુડ. કોઈ પણ એક બેટો અહીંયા આવી જાય. જલ્દી જલ્દી જલ્દી. સ્નેહ કૃષ્ણપતિ બ્રહ્માનંદ સ્વામી. બાકી કોઈને અવાજ નહીં. કૃષ્ણપતિ બ્રહ્માનંદ સ્વામી. નેગેટિવ માર્કિંગ છે, ધ્યાન રાખજો. બાકી ટીમ તૈયાર છે બોનસ માટે. કૃષ્ણપતિ બ્રહ્માનંદ સ્વામી. હરખયતી બેટા કૃષ્ણપતિ આજ એકાદશી અતિ કથઈ રે હું તો આજ એકાદશી છેલ્લી સેકન્ડમાં પકડી તમે એટલે જોયો. આજે ભગવાનનો જોગ એકાદશી છે. ખૂબ સુંદર. નહીં મને લાગે છે કે બીજા રાઉન્ડ માટે કંઈક સ્ટ્રેટેજી બનાવો છે. પણ આ બાજુ સાંભળજો. ગેપ જરૂરી જરૂરી બહુ જરૂરી. સમર્પણ ઘૂંઘરું પ્રેમાનંદ સ્વામી. વેરી ગુડ. પ્લસ અને સમર્પણ તાળીઓ. લાવ બેટા. નાથજીને પ્રેમાનંદ સ્વામી. વેરી ગુડ, વેરી ગુડ. હવે આજે સમય તો ઘણો જાય છે, પણ તમે કહેતા હો તો આરામ પૂરો કરીએ એટલે સિટી છે એમાં. ઓકે. છપૈયા પ્રેમાનંદ સ્વામી. પ્રગટ થયા પ્રભુ છપૈયા ભક્તિ માતા ધર્મ વેરી ગુડ. પ્લસ કેટલા છે? 50. અરે વાહ. નંદ કિશોર બ્રહ્માનંદ સ્વામી. વેરી ગુડ. 10-50. જલ્દી બેટા. વેરી ગુડ. જજીસ સ્કોર તૈયાર રાખજો. બીજો રાઉન્ડ, છેલ્લો ક્લુ. અવિનાશી બ્રહ્માનંદ સ્વામી.
ખોટું બોલ્યા છો. એક મિનિટ. મને એવું લાગે છે કે બંને જે બોલ્યા બંને એટલું સાચા હતા. એ અવિનાશી ઉપર જોઈ લે. છતાં તમે જોઈ લો સાંખ્યની બહેનોને પૂછીએ, આપણે બાને પૂછીએ, તમારું શું કહેવું છે આમાં? વિજયભાઈ ચાંદી ખસેડો. બ્રહ્માનંદ સ્વામી જોઈ ચિંતા ના કરો, આપણે નિર્ણાયક નહીં બેઠા છે. ઓકે, કદાચ એવું લાગે છે કે આમાં હજુ સમય લાગશે, પણ તમે તાળી તો પાડી લો તમારા ટીમ માટે. તો હવે આપણે બીજો રાઉન્ડ રમીએ પહેલા જે યુવાનો રાસમાં છે એ યુવાનો તૈયાર થવા માટે અંદર જતા રહે. રાસવાળા યુવાનો ખાલી રાસવાળા. વંદનમ ભૂદેવ, વંદનમ 3 નંબર. બે રાઉન્ડ આપણા પૂરા થયા છે. કદાચ સ્કોર હમણાં જાહેર નહીં કરી શકીએ આપણે, તો તમે બધા કહેતો તો બીજો રાઉન્ડ ચાલુ કરીએ. ખોટું હો તમારું રોંગ છે. પ્રેમાનંદ સ્વામી નો બોલ્યા 15 સેકન્ડનો સવાલ નથી. આપણે સાંભળીએ. તમે જે પહેલું કીર્તન બોલ્યા ને પ્રેમાનંદ સ્વામીનું છો, વાસ્તવમાં તમારા બ્રહ્માનંદ સ્વામીનું બોલવાનું. તમે જે કહ્યું એ પછીથી તમે બોલ્યા પેલા પહેલા કાપી લીધેલા તમારે. તમે જે કહ્યું સાચું કહ્યું, પણ આપણે આમાં એવું હતું કે એક જ વાર વધારે મલ્ટિપલ એટેમ્પ આમાં એલાઉ નહોતા. ઓકે, તો રેડી? મને એવું લાગે સ્કોર જાણવા જરૂરી છે. આપણે આગળ વધીએ પહેલા. આ બાળકો બહુ અવાજ કરે છે. બાળકો જે અવાજ કરતો ને અહીંયા આવીને કીર્તન આગળ ગાવું પડશે. હા, આમાં થોડું કન્ફ્યુઝન છે. તમારો કેવું પણ સાચું છે, પણ લીડર આજે ક્લુમાં લીડર સાથે હતા. 15 સેકન્ડમાં બોલી ગયા, પણ મલ્ટિપલ એટેમ્પ હોત તો આપણે આને માન્ય રાખી શકે. એના એક કીર્તનમાં કઈ ભૂલ પડી હોય ને તો તમારા માઇનસ ના થાય, તો તમારું કીર્તન જ બંધ થઈ ગયું. બાપુ કેમ થઈ ગયા હતા? આઈ થિંક આમાં ડિસ્કશન નહીં કરીએ આપણે. કદાચ નિર્ણય જે છે પાસ પણ નહીં થાય, કારણ કે જવાબ પાછો સ્કોર આ પ્રમાણે છે. સદભાવનો સ્કોર છે 175, સદભાવ કાર્યો નેરો સ્કોર છે 235 અને સમર્પણનો છે 275. કોઈએ સ્નેહ અને સદભાવ નિરાશ થવાની જરૂર નથી. હવે જે રાઉન્ડ આવે છે ઘણો નિર્ણાયક રાઉન્ડ છે. હવે આ મિત્રો પ્લીઝ સાંભળી લો. આમાં આ બાળકોને નમ્ર વ્યક્તિ અવાજ ના કરે. હવે અહીંયા આવીને અભિનય કરવાનો છે. કીર્તનની એક કડી હશે, સાંભળી લેજો ભાઈ.
લીડર પ્લીઝ. આમાં કીર્તનની કડી હશે. કડી હું તમને ખાલી વંચાવીશ. હિતેશભાઈ તમારી જરૂર પડશે એવું લાગે છે. હવે અભિનય કરવાનો પણ બોલવાનું નહીં, હોઠ પકડાવાના નહીં. ગ્રુપે જે તે ટીમના ગ્રુપે એ જે અભિનય કરે છે એના ઉપરથી કીર્તન કયું છે ઓળખવાનું. ક્લિયર? સ્નેહ, સમર્પણ, સદભાવ. આમાં 45 સેકન્ડ સમયગાળો, 45 સેકન્ડનો અભિનય કરે ત્યાં સુધી. હિતેશભાઈ પહેલા સાંભળી લો, પછી કન્ટિન્યુ થશે. આમાં અભિનય ચાલુ હશે દરમિયાન તમે તમારા જવાબ આપી શકશો, બદલી શકાશે. મલ્ટિપલ એટેમ્પ આમાં કરી શકશો તમે. માની લો કે કોઈ અભિનય કરે છે તો ગ્રુપ વાળા બોલતા જ હશે અને એ ભાઈ જ્યાં સુધી સાચો જવાબ નહીં આવે ત્યાં સુધી તમને કઈ ઇશારો નહીં કરે, પણ જેવો સાચો જવાબ આવશે તો એ અભિનય કરવાનો હાથ ઊંચો કરશે ખાલી. હિતેશભાઈ, ગોરધનભાઈ, કિંજલ, ક્લિયર? તો જે સારો અભિનય કરી શકતા એમને મોકલજો. સાચા જવાબના 50 ગુણ. આ રાઉન્ડ પાસ થશે, બોનસ 25. ક્લિયર કે આમાં કોઈને કોઈ ડાઉટ? હિતેશભાઈ, ગોરધનભાઈ, કિંજલ, રેડી? આમાં નેગેટિવ માર્કિંગ નથી, નો નેગેટિવ માર્કિંગ. કોણ આવે હિતેશભાઈ તમારા ગ્રુપમાંથી? અહીં આવી જાય. ભાઈ સાંભળો, તમારું નામ ભરતભાઈ. ભરતભાઈ હોઠ નહીં પકડાવ. હોઠ પકડાવશે તો એ પછી આપણે ત્યાં ક્લોઝ થઈ જશે. બોલવાનું નહીં, હોઠ હલાવવાના નહીં, ખાલી અભિનય કરવાનો. ગમે તે ચીઠી ફરો અને મને આપી લો. બરાબર? આ જે છે એનો અભિનય કરવાનો અમારી પાસે રહેશે. હવે સાંભળજો. બોલ. 45 સેકન્ડ છે, બોલવાનું નહીં. બોલતા જાઓ. બીજા કોઈના બોલો, ગરબાડી કરી જોતા રહેજો શું આવશે. મારે મોલે આવો, ભરત કહેતો મારે મોલે આવો, મોલે. સમર્પણ પછી કોણ આવે? સાંભળજો ભાઈ. અહીંયા જ ઉભા રહો. બસ એક્ટિંગ કરવાનું. મારે એક વસ્તુ તો
સ્નેહની ટીમ વાળા જેવો અમને સપોર્ટ આપે છે એવો સમર્પણમાં પણ નથી, સદ્ભાવમાં પણ નથી. બાકી કોઈ નહીં. વેરી ગુડ, વેરી ગુડ. બોલો રીતે બોલો. આખું બોલવું પડશે નહીં. આવો હરી ગઈ બોલવા બીજું મંદિર જોવા આવા કીર્તન સાચું છે, ઘણી અધૂરી હતી પણ સાચું આઈડેન્ટિફાય કરી લો. બાર મળશે એમ ટીમ. વેરી ગુડ. સ્વામી પ્રભુને ગગને સ્વામી પાંચ વાળા સમય આપણો થયો છે. હજી એક રાઉન્ડ છે રમવાનો, તો શું કરીએ કહો? ઓકે ઓકે, સાંભળો 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 સાંભળો. એક મિનિટ. આમાં આ હરિસ્વામી જરા રાઉન્ડ બનાવતા હતા ને, તો સ્વામીએ ખાસ પર્સનલી આમ જેમ બેઠા ને એવી રીતે લખાવતા હતા કે આ કીર્તન લખો કે જેથી હરિભક્તોનો આનંદ આવશે, મજા આવશે. એટલે આ અંતાક્ષરી આખું જે કંઈ પણ ડિઝાઇન થયું છે એ હરિસ્વામીના સંપૂર્ણ માર્ગદર્શન વિશે થયું છે. આવો બધાને મજા આવે છે. ફરી એક વાર જોરદાર તાળીઓ આપણે હરિસ્વામી માટે. હા હા હા, શું વાત છે. મોરલી વાળા રે મીઠી મુરલી મજા. મોરલી વાળા રે મીઠી મોરલી મજા, મીઠી મોરલી મજા. મોરલી મજા વઢાળ ફરજ કેરાલા. મોરલી મજા વઢાળ ફરજ કેરાલા. વેરી ગુડ, વેરી ગુડ. ભાઈ સમર્પણ. મલ્ટિપલ એટેમ્પ છે, એટેમ્પ કરી શકો તમે. આના પછી એક રાઉન્ડ છે, આ ચાલુ રાખે બીજો રાઉન્ડ લેવાનો. સાંભળો સાંભળો, જજીસ સ્કોર રેડી. આ રાઉન્ડ આવશે, પ્લીઝ સ્કોર એનાઉન્સ કરો. ખાલી આ રાઉન્ડ નો સ્કોર બોલું છો. હા, આ રાઉન્ડ નો સ્કોર બોલો.
સ્નેહના 150, સદભાવના 150 અને સમર્પણના 150. ઓ બધા સોસાયટીઓ સાંભળો, આ છેલ્લો રાઉન્ડ. આ રાઉન્ડ પછી આપણે અંતાક્ષરી પૂરી કરીશું. લગભગ હજુ આ રાઉન્ડમાં એક ચાન્સ છે કે જે ટીમ પાછળથી આગળ આવી શકે. ગુરુજીએ ખાસ કહ્યું હતું કે હરિભક્તોને તમે પાછા જોજો, કહેજો કે આ તો બધા સાથે મળીને આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. હાર જીત બહુ અગત્યની નથી, પણ એ બહાને આપણે ભગવાનનું નામ લેવાય. તો આ રાઉન્ડનું નામ છે અર્ચનમ. એમાં ચિઠ્ઠીમાં શબ્દ લખેલો છે. સાંભળો, એ જે શબ્દ છે એ કીર્તનની કડીમાં પહેલી કડીમાં 2 વાર એ શબ્દ આવવો જોઈએ. બરાબર? દાખલા તરીકે આપજો 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 રે વાળા, આજ આનંદ મને આપજો. મિનિમમ 2 વાર. ધારો કે ચિઠ્ઠી ઉપાડવામાં શબ્દ આપજો આવે તો એવું કીર્તન ગાવાનું કે એ કડીમાં 2 વાર શબ્દ આવવો જોઈએ. સાથે સાથે આગળ પાછળ નહીં, જોડે જોડે. સમય આપજો. 20 સેકન્ડમાં કીર્તન ગાવાનું રહેશે. આમાં ખોટો જવાબ છે નેગેટિવ માર્કિંગ. સાચો જવાબના 50, ખોટાના 25. એક જ એટેમ્પ, બીજી વાર એટેમ્પ નહીં કરી શકાય. પાસ થશે બોનસ +20. ક્લિયર? સ્નેહ, સમર્પણ, સદભાવ રેડી? સદભાવ ટીમ રેડી? ઓકે. સ્નેહમાંથી એક મિનિટ. હા, શબ્દ તો હું બોલી શકું. લાવો અને આપી દો. કન્ફ્યુઝન નથી ને? એટેમ્પ બીજો નથી એટલે ખોટું ના પડે. વેઠની 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 રે. વેઠની 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 રે મારે વાતે ગાંઠણી વેઠની. એક મિનિટ. આમાં શબ્દ એક ખોટો બોલ્યા છો તમે. એટલે આમાં સાંભળો, એટેમ્પ એક હતો. પહેલા તો હિતેશભાઈ એટેમ્પ કર્યો, પછી શિવા કાકા એટેમ્પ કર્યો. એટલે અને શબ્દ એક ખોટો હતો. એટલે હવે આમાં આપણે એને માઇનસ તો નહીં કરીએ, કારણ કે ખોટો નથી. શબ્દ ચેન્જ છે. આપણે રાઉન્ડ પાસ કરીશું. બરાબર? જજી ઉડાવી સ્વીટ. ઓકે. સમર્પણને આ શબ્દ પાસ થાય. વેઠની 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 રે તારે માથે છે ગાંઠણી. તારે માથે, મારે માથે નહીં. સ્વામી કહે છે તારે. ઓકે. +20 સમર્પણ તમારું રેગ્યુલર શું? શબ્દ છે ભાઈ માઇક આપો આપણે. ઘોડે બહુ પ્રેમ આવી ગયો. +20 આવે ને બોનસ ના એટલે બહેનો શબ્દવાળા બહુ આગળ આવી ગયા આમાં. ઓકે. પહેલા જે બોલે તો એ શબ્દ હતો આપજો, પણ હવે શબ્દ તમારો છે આવજો. બહુ સારો શબ્દ હિતેશભાઈ. જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને બહેરીઓ રસીઓ રાસ રમે પંચારામાં હરે પંચારામાં શ્રી મહારાજ
ઘનશ્યામ એક મિનિટ, આપણે સાંભળી લઈએ. તમે જે હાથ ઊંચો કર્યો એ બરાબર છે, પણ એ શબ્દ આવો આવો થી આગળ કઈ બોલ્યા જ નહોતા અને બીજો એટેમ્પ પણ નથી કર્યો કે શબ્દ ચેન્જ પણ નથી કર્યો, એટલે એમનો જવાબ સાચો છે. આવો આવો નરવાલા બેલડાજીએ, મોહન આવો મેલે, આવો આવો નરવાલા બેલડાજીએ. યાર રાગ તો મેં તો ને એટલે એવું થયું હા. આ ટીંચુકડી એ શબ્દ આપ્યો છે ધન્ય. રાજમંડળ છેલ્લો રાઉન્ડ, છેલ્લું ક્લુ. રેડી? ઓકે. અરે વાહ હિતેશભાઈ, શબ્દ છે પોઢો. પોટો પોટો સહજાનંદ સ્વામી, અખિયા નિંદરા બોલાઈ, પોટો પોટો સહજાનંદ સ્વામી. ભાઈ આ હિતેશભાઈ કહે છે પોઢો પોઢો. કોઈને નિંદ્રા ભણાઈ છે આપણામાંથી? અચ્છા 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 અચ્છા. સમર્પણ ગઈતી સદભાવ 100. બહુ સરસ. બહુ આનંદ આવ્યો. સાંભળો, આ સાથે સર્વે હરિભક્તો ભાઈઓ અને બહેનો અમારા સ્વામી સતી સ્વામી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી એમણે આ સુંદર મજાની અંતાક્ષરીનું આપણને આયોજન કરી આપ્યું, સુંદર રાઉન્ડ સેટ કરી આપ્યા. જો તમને બધાને મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓ આપણે બનાવી લઈએ. જોરદાર તાળીઓ આપણે નિર્ણાયક ખેલ માટે, દરેક ટીમના લીડર માટે જોરદાર તાળીઓ અને દરેક ટીમ માટે જોરદાર તાળીઓ. હવે આપણે નિર્ણાયક ખેલને વિનંતી કરીએ કે આપણને દરેક ટીમનો સ્કોર જણાવશે. વિનર ટીમ હોય એને છેલ્લે રાખજો, પહેલા લાસ્ટ, પછી વિનર ને પછી સેકન્ડ રનર. આપણે બધાને અભિવાદિત કરીશું તાળીઓથી. સદભાવનો સ્કોર 475. Oh, 475, very good. નેરો સ્કોર 485. Oh, very good. 10 માર્કનો ફરક ચાલ્યો. અને લાસ્ટમાં સમર્પણનું 595. તો સમર્પણ ટીમને આપણે બધા અભિનંદન આપીએ અને આપણે બધાને સર્વને ઘણા ઘણા અભિનંદન. કારણ કે આ તો ખાલી એક માધ્યમ હતું અંતાક્ષરીનું. આપણો બધાનો હેતુ ભગવાનનું ભજન કરવાનો હતો. ખરેખર મજા આવી, મને પણ મજા આવી, તમને બધાને મજા આવી હશે, ખરું ને? તો હવે આનાથી પણ સુંદર ગાંધીનગરથી પધારેલ
જે યુવાનો ગાંધીનગરમાં આપણું મંદિર સ્વામિનારાયણ મંદિર સેક્ટર 23માં જે યુવાનો આવે છે તેનો સહેજ જગ્યા કરજો, કારણ કે આગળ અહીંયા રાસલીલા જગ્યા જોઈશે આપણને.